અનેક રીતે વેચારી લગભગ એની વેચતા પણ આપણને ઓછી હોય. આપણે કીધી રાતુ જગ હોય તો હાજે સંધ્યા આરતી કરીને હવાના પ્રભાતી સુધી જે બોલાય એને સંતવાણી કહેવાય. હજી કીધી દેવી દેવતાની દીવા તો ભગવતી અહીંયાથી આરતી ચાલુ થાય, 9 વાગે ભજન શરૂ થાય. એમાં ગણપતિ વંદના હોય. આપણા ભજનોની અંદર અનેક વિધિ વિધાન બતાવ્યા. એક ટુકડે ખાલી પદ લખેલો હોય, શું લખેલું હોય? પદ. એક ટુકડે ભજન લખેલો હોય. ભજનમાં પદમાં તમને બધાને પૂછું કે મને અર્થ બતાવો, શું કહેવાય? પદ એને કહેવાય કે જો આજનો કાર્યક્રમ છે, આવો દિવસનો કાર્યક્રમ, દિવસે જે કંઈ થાય એને પદ કહેવાય. અને કોઈ દેવી દેવતાની રાત્રિ જાગરણ હોય એના નિમિત્તે જે કરાતો એને ભજન કહેવાય. અને આત્માના કલ્યાણ માટે જે મૂળ વાત હોય એને સંત વાણી કહેવાય. એની માટે 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6 વાગ્યા સુધી અનેક એના રાગ કીધેલા કે આ રાત ટાઈમે આ ભજન કરાય, આ ટાઈમે આ ભજન કરાય, આ ટાઈમે આ ભજન કરાય. અને એની અંદર લગભગ વિજ્ઞાન હમાયેલું. તમે ભજન ગાવતા હો તો પાડોશમાં કોઈ હું તો નહીં, સમય પ્રમાણે જો ભજન ગવડાવતો, સમયના રાગથી ભજન ગવડાવતો હોય તો એને પણ જો બેઠા અને સમાધિ લાગે ભજન. પણ એ લગભગ હવે અત્યારના યુગમાં થોડું ભૂલાતું જાય, પણ લગભગ આપણી પરંપરા પ્રણાલી થાય કહેવાય. તો આજે આપણે ગણપતિની વંદના કરી, આ બીજું ભજન ગાયું. આ ભજનનું નામ શું છે? પદ ગાયું દેવારામજીનું પદ. દેવાનંદનું વાલો દુઃખ પાપશી. આ એક ચેતવણી ભજન કહેવાય. શું કીધું? ચેતવણી. ભાઈ મેં કોમને વાવાઝોડું ઉકળ્યું ને તેનું શું નામ આવ્યું? યાગીનો ખતરો આવે છે. પણ એને સરકારો પણ ચેતવણી આપે નજીક આપવું હોય. આ વચ્ચે અમને આવ્યું હતું કે આપણે અઠવાડિયાની ચેતવણી કે ભાઈ ખતરો આવી રહ્યો છે, સચેત ડોઝથી મનથી માનથી ચેતવણી આવી જ નહીં. તો આ સંતોએ ચેતવણી ભજન આવ્યું કે ગમે એટલું મારું કરો, ગમે એટલું હંગરો, પણ આખીરમાં આ જીવનું અંત સમય કંઈ હાથમાં રહેવાનું. કોનો છોરું, કોનો વાસરું, કોનો માને બાપ, જાવો જીવને એટલે સંગે પૂરને આ જીવને હાથે આખીરમાં બે. એટલે વ્યવહાર પૂરતો હંગરમાં જુએ. પણ આપણા શાસ્ત્ર સંતોએ વિધિ વિધાન બતાવ્યું કે અસાયોગ આપણા ઘરમાંથી 12 મહિને એક રહે જે કમાણી થતી એમાં કમસે કમ ચોથો વંટ, આગળ તો દસમ કીધી છે, પણ 10 નહીં તો ચોથો ભાગ આપણે કોઈ પરોપકારમાં વાપરવો જોઈએ. અને એ જેટલું પુણ્ય ભેળું થાય એ આવનાર પેઢીને પણ ફળદાય નીવડે અને આ જીવને પણ ફળદાય નીવડે. એટલે આ દેવારામના મહારાજે આ જીવને ચેતવણી આપી કે એ જીવ તો ગમે એટલો મારું કરે, પણ આખીરમાં તારું કોઈ વ્યક્તિ રહેવાનું નથી. મોટા મેળીને રાજન મરી ગયા, જેને જાતો ન લાગી વાર. રાજા રાવણ જેવા પણ રહ્યા નથી. જેને અવિચલ વરદાન માંગ્યો તેમાં કોઈથી મરવું નહીં, પણ કાળે કોઈને હરિણાકસમાં એવું વરદાન માંગ્યું કે કોઈનાથી મરવું જ નહીં. પણ એને માટે પણ ભગવાને કીધું કે એના આગળ તારું કંઈ ચાલશે. અને પરમાત્માએ પણ એનાથી ઉલટો કર્મ બનાવી અને નરસિંહ ભગવાન પ્રગટ થઈ અને હરિણાકસનો વધ કર્યો. એટલે કાળ આગળ આવા સામર્થ્ય યોદ્ધા હતા, ઋષિ મુનિઓ હતા, દેવી દેવતાઓ હતા. પણ એમ પણ નથી ચાલ્યું તો સજ્જનો અત્યારે મૃત્યુલોકના માનવીનું શું ચાલવાનું? આવરતા ક્યારે પૂરું થાય એના માટે કોઈ નક્કી નથી. પણ આવરતાનો અર્થ આ ભગવાને જીવન આવ્યું હોય તો અથાયોગ સત્કર્મ કરી, ધર્મ પુણ્ય કરી, પરમાત્માનું ભજન કરીને પરમાત્માને કોઈ ભક્તિરૂપી ભાડું મૂડી બાંધવી, તો એ જીવને માટે આ સંતોએ આવા તિથિ તહેવાર બનાવ્યા. અને એ દ્વારા કંઈક આપણને સત્ય સમજવામાં આવે. તો આ દેવારામ મહારાજે આ ભજનમાં એ ગાયું અને આગળ